નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ દશામાના વ્રતની વાર્તા। સુવર્ણપુર નામની એક સુંદર અને સમૃદ્ધ નગરી હતી। આ નગરીમાં અભયસેન નામનો એક રાજા રાજ કરતો હતો। રાજાના રાજ્યમાં ધન દોલત સુખ સંપત્તિ અને વૈભવનો પાર ન હતો। રાજમહેલ બાગ બગીચા નોકર ચાકર અને તમામ પ્રકારની સુખ સુવિધાઓ રાજા પાસે હતી। રાજાની રાણીનું નામ અગનસેના હતું। રાણી ખૂબ જ ગુણવાન સંસ્કારી અને નમ્ર અને ધાર્મિક સ્વભાવની હતી। રાણી ઘણીવાર રાજાને સમજાવતી કે મહારાજ, જીવનમાં ક્યારેય અહંકાર અને અભિમાન ન કરશો। ધન દોલત અને રાજપાટ હંમેશા એક સરખા રહેતા નથી। ભગવાન અને માતાજીની ભક્તિમાં જ સાચું સુખ છે। પરંતુ રાજા અભયસેન ખૂબ જ ગવિષ્ઠ અને અભિમાની હતો। તે રાણીની વાતને ક્યારેય ગંભીરતાથી લેતો ન હતો। એક દિવસ રાણી મહેલના ઝરૂખામાં બેઠી હતી। ત્યાંથી તેણે નદીના કિનારે કેટલીક સ્ત્રીઓને સોળે શણગાર સજીને એકઠી થયેલી જોઈ। સ્ત્રીઓ ભક્તિભાવથી કોઈ વ્રત અને પૂજા કરી રહી હતી। રાણીને જાણવાની ઉત્સુકતા થઈ। તેણે પોતાની દાસીને આજ્ઞા આપી કે ત્યાં નદીના કિનારે સ્ત્રીઓ શું કરે છે તે જાણીને આવ। દાસી તરત જ નદીના કિનારે ગઈ અને સ્ત્રીઓને પૂછ્યું, બહેનો, તમે બધા અહીં શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપ્યો, અમે દશામાનું વ્રત કરીએ છીએ। તે સ્ત્રીએ દાસીને દશામાના વ્રતની વિધિ પણ સમજાવી। તેણે કહ્યું કે દશામાના વ્રત માટે સૂતરના 10 તાર લેવા, તેમાં 10 ગાંઠો વાળવી અને દરેક ગાંઠ પર કંકુનો ચાંદલો કરવો। ત્યારબાદ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક દશામાની પૂજા કરવી અને વ્રત કરવું। દાસી મહેલમાં પાછી આવી અને તેણે રાણીને દશામાના વ્રત વિશેની તમામ વાત જણાવી। રાણી પહેલેથી જ ધાર્મિક અને ભક્તિભાવ વાળી હતી, તેથી તેના મનમાં પણ દશામાનું વ્રત કરવાની ઈચ્છા જાગી। તેણે મનમાં નક્કી કર્યું કે તે શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત કરશે। રાણીએ રાજા અભયસેનને કહ્યું, મહારાજ, હું દશામાનું વ્રત કરવા માંગુ છું। પરંતુ રાજા અભયસેન અહંકારથી હસવા લાગ્યો અને બોલ્યો, આ વ્રત તો ગરીબ અને યજ્ઞાની લોકો માટે છે। તારે વ્રત કરવાની શું જરૂર છે? તારી પાસે તો ધન દોલત નોકર ચાકર બાગ બગીચા અને આખું રાજપાટ છે। તો આ વ્રત કરવાનો વિચાર છોડી દે। રાજાના આ અભિમાન ભરેલા શબ્દોથી રાણીનું હૃદય દુઃખી થયું। તે જાણતી હતી કે રાજા ગર્વ અને અભિમાનમાં એટલો ડૂબેલો છે કે સમજાવવા છતાં તેની સમજમાં કંઈ આવવાનું નથી। રાજા અભયસેને અહંકારમાં આવીને દશામાનું વ્રતનું અપમાન કર્યું। માતાજી દશામાં પોતાના ભક્તોના દુઃખને જાણે છે। રાજાના આ અપમાનથી દશામાં ક્રોધિત થયા। એકવાર રાતે માતાજી રાજા અભયસેનના સપનામાં આવ્યા અને માત્ર એટલું જ કહ્યું, હું પડું છું। બીજા જ દિવસે પડોશી રાજાએ વિશાળ સૈન્ય સાથે અભયસેનના રાજ્ય પર ચડાઈ કરી। અચાનક થયેલા આ હુમલાથી રાજા ખૂબ ગભરાઈ ગયો। પોતાનો જીવ બચાવવા માટે રાજા અભયસેન પોતાની પત્ની રાણી અંગનસેના અને બંને કુંવરોને લઈને જંગલ તરફ ભાગી ગયો। રાણી મનમાં સમજતી હતી કે રાજાએ દશામાનું વ્રતનું અપમાન કર્યું છે અને કદાચ આ તમામ દુઃખો એ છે કારણે આવ્યા છે। રાજા રાણી અને બંને કુંવરો જંગલના રસ્તે ચાલતા હતા। તેઓ ઉઘાડા પગે ચાલતા હતા, પગમાં કાંટા વાગતા હતા અને થાક તથા દુઃખનો પાર ન હતો। થોડા સમય પછી બંને કુંવરોને ખૂબ જ તરસ લાગી। ત્યારે તેમણે એક વાવ દેખાઈ। રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો, પરંતુ દશામાના કોપને કારણે માતાજી અદ્રશ્ય રહીને બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા। જ્યારે રાજા પાછો આવ્યો ત્યારે બંને કુંવરો ત્યાં નહોતા। રાજા અને રાણી પોતાના બાળકને શોધવા લાગ્યા અને રડવા લાગ્યા। રાજા પણ સમજી ગયો કે આ દશામાનો
ક્રોપ છે. તેણે રાણીને સમજાવતા કહ્યું, જેણે આપ્યા છે તે જ પાછા આપશે. હવે આપણે માતાજી પર વિશ્વાસ રાખવો જોઈએ. આ રીતે દુઃખી રાજા અને રાણી આગળ ચાલતા ગયા. ચાલતા ચાલતા બંનેના પગમાં કાંકરા અને કાંટા વાગતા હતા. તેઓ ખૂબ જ થાકી ગયા હતા. રસ્તામાં એક સુંદર વાડી આવી. રાજાને થયું કે હવે થોડીવાર અહીં આરામ મળશે. પરંતુ રાજા અને રાણીએ વાડીમાં પગ મૂક્યો કે તરત જ વાડીમાં ખીલેલા બધા ફૂલો કરમાઈ ગયા. વાડીનો માળી આ જોઈને વિચારવા લાગ્યો કે નક્કી આ માણસના પગલા અશુભ છે. તેણે લાકડી હાથમાં લીધી અને રાજા રાણીને મારવા માટે તેમની પાછળ દોડ્યો. રાજા અને રાણી માગ ત્યાંથી બચીને આગળ ભાગી ગયા. તેઓ ભિખારી જેવી દયનીય હાલતમાં એક નગરમાં પહોંચ્યા. આ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે તેની બહેન પોતાના ભાઈને જરૂર આશરો આપશે. રાજાએ પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો. બહેને પોતાના ભાઈ માટે સોનાની ગાગરમાં સુખડી અને સોનાના દાગીના મોકલ્યા. જ્યારે એક માણસ રાજાએ સોનાની ગાગર આપી ગયો, ત્યારે દશામાના ક્રોપને કારણે તે સોનાની ગાગર પિત્તળની બની ગઈ. સુખડીની જગ્યાએ ઈંટોના કટકા થઈ ગયા અને સોનાના દાગીનાની જગ્યાએ ફૂંફાડા મારતો કાળો નાગ બહાર આવ્યો. રાજા આ જોઈને વિચારવા લાગ્યો, મારી સગી બહેન મને નુકસાન કરવા આવું ક્યારે ન કરે. નક્કી આ દશામાના ક્રોપને કારણે જ થયું છે. રાજાએ તે ગાગર જમીનમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો. થોડા સમય પછી તેઓ એક નદી પાસે પહોંચ્યા. નદીના કિનારે ચીભડાના વેલા હતા. રાજાએ વેલાના માલિક ખેડૂતને હાથ જોડીને વિનંતી કરી, ભાઈ, અમે ઘણા દિવસોથી ભૂખ્યા છીએ. દયા કરી અમને એક ચીભડું આપો. ખેડૂતને રાજા અને રાણી પર દયા આવી અને તેણે તેમને એક ચીભડું આપ્યું. રાજાએ વિચાર્યું કે આગળ જઈને થોડો આરામ કરીશું અને પછી આ ચીભડું ખાઈશું. એ જ સમયે તે નગરના રાજાનો કુંવર થોડા દિવસ પહેલા રિસાઈને ઘરેથી નીકળી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધમાં ચારે તરફ ફરી રહ્યા હતા. દશામાના ક્રોપને કારણે રાજાના હાથમાં રહેલું ચીભડું કુંવરના માથા જેવું દેખાવા લાગ્યું. સિપાહીઓની નજર તેના પર પડી. તેમણે તરત જ રાજા અભયસેનને પકડી લીધો. તેને દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા અને રાજા સમક્ષ બધી વાત કરે. નગરના રાજાએ પોતાના કુંવરને હત્યાના આરોપમાં અભયસેનને કેદ કરવાની આજ્ઞા આપી. રાજાને કાળી કોરડીમાં નાખી દેવામાં આવ્યો. રાજા કેદ થઈ ગયો અને રાણી અંગસેનના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. રાણી દરરોજ જંગલમાં લાકડા કાપવા જતી. તે લાકડા વેચીને જે પૈસા મળતા તેમાંથી પોતાનું જીવન ચલાવતી. આ રીતે દિવસો પસાર થતા ગયા. અષાઢ મહિનો આવ્યો. અષાઢ મહિનાની અમાસ એટલે કે દિવાસાનો દિવસે રાણી અંગસેનાએ દશામાનું વ્રત શરૂ કર્યું. રાણીએ દશામાના વ્રતની 10 દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને માતાજીની ભક્તિ કરી. રાણીની અપાર ભક્તિ જોઈને દશામાના ક્રોપ શાંત થયો. માતાજી રાણી સમક્ષ પ્રગટ થયા અને આશીર્વાદ આપતા કહ્યું, કાલે તારો પતિ તને પાછો મળશે. એ જ રાતે દશામાના નગરના રાજાના સપનામાં ગયો અને કહ્યું, જે માણસને તમે કેદ કર્યો છે તે નિર્દોષ છે. તમારો કુંવર જીવિત છે અને પોતાના મોસાળમાં છે. સવારે તે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી નગરનો કુંવર પાછો આવી ગયો. નગરના રાજાએ પોતાની ભૂલ સમજાઈ તે જાતે જ કેદખાનામાં ગયો અને રાજા અભયસેનને મુક્ત કર્યો. તેણે રાજા પાસે ક્ષમા માગી અને ઘણું ધન પણ આપ્યું. રાજા અભયસેન અને રાણી અંગસેનાના રથમાં બેસીને
પોતાના રાજ્ય તરફ જવા નીકળ્યા. રસ્તામાં તેઓ ફરી રાજાની બહેનના નગરમાંથી પસાર થયા. રાજાએ જ્યાં ગાગર દાટી હતી ત્યાં જઈને જમીન ખોદી ગાગર બહાર કાઢતા તે ફરી સોનાની બની ગઈ હતી. તેમાં સુખડી અને સોનાના દાગીના પણ હતા. એટલામાં રાજાની બહેન ત્યાં આવી. તેણે ખૂબ જ આગ્રહ કરીને પોતાના ભાઈ અને ભાભીને ઘરે લઈ ગયા. 2 દિવસ રોકાયા પછી રાજા અને રાણી ફરી પોતાના રાજ્ય તરફ જવા નીકળ્યા. રસ્તામાં એક વાવ આવી. વાવને કિનારે એક વૃદ્ધ ડોશી ઊભી હતી અને તેની આંગળી પકડીને બંને કુંવરો ઊભા હતા. રાજા અને રાણીએ તરત જ માતાજીને ઓળખી લીધા. બંને દશામાના ચરણોમાં પડી ગયા અને માતાજીના આશીર્વાદ લીધા. જ્યારે દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને રાજાને કહ્યું, હે રાજા, તું અહંકાર અને અભિમાનમાં આવીને મારા વ્રતનું અપમાન કર્યું હતું. તેથી હું તારા પર કોપાયમાન થઈ હતી, પરંતુ હવે તારો ગર્વ અને અહંકાર દૂર થઈ ગયો છે. તારી રાણી અંગનસેનાએ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન છું. તારા કુંવરને તને પાછા મળ્યા છે અને તને તારો રાજપાટ પણ પાછો મળશે. રાજા અભયસેન માતાજીના ચરણોમાં પડી ગયો અને બોલ્યો, હે માં, આ કળિયુગમાં તમારી કઠિન કસોટીમાંથી કોઈ પણ સરળતાથી પાર ઉતરી શકે નહીં. માં, હવે આવો કોપ ક્યારે ન કરશો. દશામાં મધુર હાસ્ય કરીને બોલ્યા, તારી વાત હું કબૂલ કરું છું. કળિયુગમાં જે પણ ભક્ત મારી કથા શ્રદ્ધાથી સાંભળશે અથવા સંભળાવશે તેની દશા હંમેશા સારી રહેશે. આ મારા આશીર્વાદ છે. આટલું કહીને દશામાં ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. રાજા અભયસેન, રાણી અંગનસેના અને બંને કુંવરો પોતાના રાજ્યમાં પાછા આવ્યા. રાજાના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજાનું રાજ્ય પાછું મેળવી લીધું. ત્યારબાદ રાજા અને રાણી સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. હે દશામાં, જેમ રાજા અભયસેન અને રાણી અંગનસેનાને ફળ્યા તેવા દશામાનું વ્રત કરનાર તમામ ભક્તોને ફળજો. મિત્રો, જો તમને દશામાની આ પવિત્ર વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવા જ ભક્તિભાવથી ભરેલા વિડીયો જોવા માટે અમારી ચેનલ અંતરનો આલાપને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય દશામાં.